શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. કહે છે કે આ કમળનો આશ્રય કરો તો જ આ પુષ્ટિ લીલાનો અનુભવ થશે. અને એટલે કહું વલ્લભ પદ વંદો સદા, એવા ચરણારવિંદ, એવા વલ્લભના, કેવા વલ્લભના, શ્રી વલ્લભ વરનું કહા બડાઈ, જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય. જેના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથ બિરાજે છે એવા શ્રી વલ્લભના પદની વાત છે. આ વલ્લભ સ્વરૂપ કોઈ સાધારણ નથી, કેવલ કોઈ મનુષ્યાકાર દેખાતું કોઈ આચાર્ય કે કોઈ બ્રાહ્મણનું સ્વરૂપ નથી. આપણે જયારે વલ્લભની વાત કરીએ છીએ ત્યારે આ પરમ તત્વ રૂપ શ્રી વલ્લભની વાત કરીએ છીએ કે જે તત્વ આ ભૂતલ પર આચાર્ય રૂપે પધાર્યું છે. તો આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક આ ત્રણ પ્રકારના સ્વરૂપની વાત છે. આપણે આદિભૌતિક સ્વરૂપ આચાર્ય રૂપે, આધ્યાત્મિક સ્વરૂપ પ્રભુ રૂપે, આદિદૈવિક સ્વરૂપ સ્વામીજી રૂપે, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ, આ ત્રણ મુખ્ય જે નામ છે. તો એ વલ્લભ પદની વાત છે. આ પદ સાધારણ નથી, આ ચરણારવિંદ સાધારણ નથી. શ્રી વલ્લભ પદ વંદો સદા, એવા વલ્લભના આ ચરણારવિંદને હું સદાય વંદન કરું છું. આ એક મંગલાચરણ રૂપ સાખી છે. કારણ કે પહેલા આપણે ત્યાં કોઈ પણ ગ્રંથ શરૂ થતો હોય ત્યારે સૌથી પહેલા મંગલાચરણ આવે અને મંગલાચરણમાં વંદના કરવામાં આવે. અહીંયા પણ હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભના ચરણારવિંદની વંદના કરી છે. કારણ કે જીવ સાધન કરી કરીને પણ કેટલા કરી શકવાનું. આ વંદનમાં સર્વ સાધનો સમાયેલા છે. જ્યારે ભાવપૂર્વક વહાલથી વંદન કરવામાં આવે ત્યારે તમારા સગળા સાધનો તો ઠાકોરજી કરી આવે છે. જ્યાં સુધી સાધન બળે જીવીએ છે તો ઠાકોરજી કે તું કરતો રે સાધન, પણ વંદન કરીને શરણાગત થઈ જઈએ, ઠાકોરજી કે તારાથી માળા નથી થતી ને તો તારા બદલે હું કરી આપીશ, તું તો મારો થઈ જા. અનન્યા સિંધયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તારું યોગ, તારું ક્ષેમ હું કરી આપીશ. ગોકુલનાથજીના વચનામૃતોમાં એમના જીવન પ્રસંગમાં આવે છે કે જ્યારે એકવાર માળા ફેરવતા હતા ગોકુલનાથજી, અને ત્યારે આવીને વૈષ્ણવે કહ્યું, જયરાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપણે માળા કરવાની શું જરૂર છે? ત્યારે આપે કહ્યું કે તું નથી કરી શકતો એટલે ફેરવું છું. તને શરણે લીધો છે અને શરણે લીધેલા જીવ જો પોતે સાધન ન કરી શકે તો જેને શરણમાં લીધા છે એને સાધનો પૂરા કરવા છે. કોઈને શરણમાં લેવો પણ સહેલો નથી, ત્યારે એની સંપૂર્ણ જવાબદારી શરણ લેનારના માથે આવે છે. ગોકુલનાથજી કે હું એટલે માળા ફેરવું છું કે મેં ઘણાને શરણે લીધા ને નથી ફેરવી શકતા. ત્યારે ગુરુ કોઈક અનુષ્ઠાન, કોઈ જાપ, કોઈ પાઠ કરતો હોય તો એમાં એના સર્વ શિષ્યોના પાઠ આવી જાય છે. આપણી જતે ભાવ છે, એ ક્રમ છે. શ્રી વલ્લભ પદ વંદો સદા, એવા પદને સદાય વંદન કરું છું. એ ચરણારવિંદની વંદના આપણે ત્યાં ચાર પ્રકારે કરીએ છીએ. ચરણારવિંદની વંદના ચરણ સ્પર્શ થકી થાય, કૃપા ચરણની. ચરણ રજ દ્વારા પ્રાપ્તિ કહેવામાં આવી. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજ રેણવ શ્રિયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર, જે મંગલાચરણમાં આપણે કહીએ છીએ. અને એમાં કહું સ્પર્શ તો સૌભાગ્યથી મળે. શ્રી વલ્લભનો સ્પર્શ મળવો એ કોઈ સાધારણ છે? અમને તો કેવલ વલ્લભના ચરણની રજ મળી જાય ને તોય અમારા માટે તો ઘણું છે. કારણ કે તર તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. ગોપાલદાસજી પણ કહ્યું ને કે મહાપ્રભુજી સકલ તીર્થોમાં પધારે છે તો આપણે કયા તીર્થો કરવાની જરૂર છે? સકલ તીર્થો તો આપણામાં બિરાજમાન છે. તો કહું એ તીર્થોને તીર્થત્વ આપવા માટે આપ દરેક તીર્થોમાં પધારે છે. કારણ કે રજ પધરાવે છે અને રજના એ પ્રતાપે જે જીવો ત્યાં પાપ મૂકી ગયા છે તે તીર્થોને પણ નિષ્પાપ બનાવી દે છે. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજ રેણવ, એનું કેવલ સ્મરણ કરવાથી, રજનું સ્મરણ કરી લેવા માત્રથી સઘળી ચિંતાઓનો નાશ થઈ જાય છે. સમસ્ત ચિંતાઓનો નાશ થઈ જાય. આજ પછી ક્યારે પણ ચિંતા થાય ને, તમે ચંપારણમાં જે દર્શન કર્યા ને મહાપ્રભુ, એનું સ્મરણ કરો. શ્રી વલ્લભની કૃપાથી બધું નિવૃત્ત થઈ જશે. વૈષ્ણવ શ્રદ્ધા આપણી કમજોર છે, શરણે ગયા છે, એના સામર્થ્યમાં કોઈ અભાવ નથી. આપણું કાર્ય ન થાય ને તો આપણે વાંક જેને પગે લાગ્યા હોય ને એનો કાઢીએ, પણ પગે લાગતા સમયે એ લાગવામાં આપણી સંપૂર્ણ શરણાગતિ હતી કે નહીં એને ચેક નથી કરતા. આપણે વાંક એનો કાઢીએ, જો આટલા રવિવાર ભર્યા ને આટલા પૂનમો ભરી ને આટલું આ ભર્યું તોય મારું ન થયું. પણ દરેક પૂનમે શ્રીનાથજીમાં બજારમાં જઈને રતાળું જ ખાઈને પાછા આવતા હોઈએ તો પછી તાળું જ લાગી જાય ને ભાગ્યમાં.
એટલે પૂનમ ભરવા જઈએ પણ શ્રીનાથજી કેટલા આપણી પાસે. જજો વાંધો નથી, કરતા કરતા થશે. આશાવાન રહેવું. બહુ ભાવથી નથી કરતા, ભાવથી થતું નથી એટલે સાધનો પણ છોડી નહીં દેવા. એ સાધનો કરતા કરતા એક દિવસ ઠાકોરજી ચોક્કસ ભાવનું દાન આપશે. એવી શ્રદ્ધા સાથે સાધનો કરવા, અને એટલા માટે શ્રદ્ધાવાન થઈને સાધનો કરવા. તો જેને પગે લાગ્યા એના પર જવાબદારી આપી. તો મહાપ્રભુના રજ એ તો સર્વ ચિંતાઓમાંથી મુક્ત કરનાર છે. આ પોતે ચિંતામણી છે, આ પોતે કલ્પ વૃક્ષ છે. તો રજ ત્રીજું કયું ચરણોદક. અહીંયા કેસર સ્નાન કરાવીએ બેઠકજી, અને જે જલ હોય અચ્યુતદાસને કેવલ જલ નેત્રોમાં ચરણોદક આપ્યું, સકલ લીલાના દર્શનો પ્રગટ થઈ ગયા. તો મહાપ્રભુજીનું ચરણોદક મળવું, ચરણનું જલ મળવું એ પણ મહદ ભાગ્ય છે. આ એક એક વસ્તુનું મહાત્મ્ય આપણે ત્યાં અનંત ગણું ગાવામાં આવ્યું છે. સહેલાઈથી જે વસ્તુ મળી જાય એને સાધારણ નહીં માની લે. આપણે શું જે ઇઝીલી મળી ગયું એ સાધારણ વસ્તુ છે, અને જે બહુ અઘરાથી મળે તો એ માન ના. સરળતાથી મળ્યું એની કૃપા છે. ઘણા એવા હતા ચંપારણ આવવાના જ હતા, એક દિવસ પહેલા કેન્સર થઈ ગયું, અડચણ આવી ગઈ, બીમાર થઈ ગયા, કઈ ને કઈ થઈ ગયું. તો થઈ ગયું પણ આપણે આવી શક્યા, એ આપણા પર કૃપા છે. તો જે સહેલાઈથી મળે એને સાધારણ નહીં માની લેવું. મહાત્મ્ય બુદ્ધિ રાખવી એના પ્રત્યે, અને પછી એ વસ્તુને ગ્રહણ કરવું. મને કણિકા પ્રસાદ મળ્યો, મને ચરણામૃત મળ્યું, મને ચરણોદક મળ્યું. આનું મહાત્મ્ય શું છે? દેવતાઓ આ અધરામૃત લેવા માટે, આ મહાપ્રસાદ લેવા માટે લાલાયિત રહે છે, છતાં એમને નથી મળતું. એ કણિકા આજે મને મળી છે. એવું મહાત્મ્ય કરી અને પછી સ્વીકાર કરો તો એનો પ્રભાવ તમારા જીવનમાં આવે. તો ચરણોદક, અને ચોથું કહ્યું ચરણ સ્પર્શ. આ ચાર વસ્તુ દ્વારા પદને વંદન કરવામાં, પદનો આશ્રય લેવામાં. ચરણ સ્પર્શ, એ સ્પર્શ મળે શ્રી વલ્લભના. આપણે બધા કેટલા ભાગ્યશાળી, આપણને બધાને મહાપ્રભુજીના ચરણ સ્પર્શ મળ્યા. કેટલી મોટી વાત આપણા માટે, બધા માટે કહેવાય કે જે શ્રી વલ્લભનું વર્ષોથી ગુણગાન કરીએ છીએ, એમના પાઠ કરીએ છીએ, સર્વોત્તમજીના કીર્તનો ગાઈએ છીએ, આપણા દરેકના ઘરમાં એ મહાપ્રભુજીનું ચિત્ર બિરાજમાન છે. એ સાક્ષાત વલ્લભ અને એમના ચરણોનો આપણને સ્પર્શ મળે છે. આ ચરણારવિંદ સાધારણ નથી. ગોપી ગીતમાં તો ગોપીજનો કહે છે, કહેશે હે પ્રભુ કે ચરણારવિંદ પ્રણત દેહી નામ પાપ કર્ષણ શ્રી વલ્લભ પદ વંદો સદા. એ સદા વંદન કરવાથી થશે શું? પાપ કર્ષણ. સૌથી પહેલા જીવના પાપ જાય. જો આપણા પાપો છે ને એ પુણ્ય કરવામાં આનંદ નથી લેવા દેતા. જેના જેટલા અધિક પાપ ભેગા થયા છે ને એને કોઈ પણ સત્કર્મ કરવામાં કે પુણ્ય કરવામાં આનંદ નહીં આવે. એ કંઈક ને કંઈક કોશિશ કરીને એનાથી બચવાની કોશિશ. તો માનજો મારા પાપ મને પુણ્ય કરતા રોકી રહ્યા છે, અને એટલા માટે જ કહીને સારા લોકોનો સંગ રાખો, ભગવતીઓનો સંગ રાખો. તમને જયારે અરુચિ પેદા થઈ હોય સત્કર્મમાં, ત્યારે ભગવતી ના કરવું પડશે, આ તો કરવાનું છે, અહીંયા તો આવવાનું છે, આ તો જવાનું છે. સારા લોકોનો સંગ પાપના પ્રભાવને રોકે છે. એટલે પાપ જયારે અડચણ કરતા હોય, રોકતા હોય આપણને સત્કર્મ કરતા, ત્યારે કોઈ એવાનો સંગ હોય જે આપણને જોડી દે. પાપ કર્ષણમ, વંદન કરવાથી શું થશે? નિર્પાપ, નિષ્પાપ થઈ જશે, સર્વ પાપોમાંથી મુક્ત થઈ જશે. અને જયારે અંતઃકરણ સ્વચ્છ થયું હોય ને ત્યારે એ સત્કર્મનો, એ પ્રભુની કૃપાનો અહેસાસ થવા લાગે, ભગવાનની કૃપા મહેસૂસ થવા લાગે. જેનું જેટલું અંતઃકરણ પવિત્ર એને ક્ષણે ક્ષણે કૃપાના અનુભવ થાય. બીજાને આમાં શું, આટલામાં શું છે, આ દર્શન કરે એમાં શું થયું, એને ફીલ ન થાય. પણ જેનું અંતઃકરણ પવિત્ર હોય, ગત જન્મના જેના અનેક પુણ્યો હોય અને જેના પર ગુરુની કૃપા હોય, એને ક્ષણે ક્ષણે ભગવાન મહેસૂસ થાય છે, એને વલ્લભની કૃપાનો અહેસાસ થાય છે. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ ઋણચરાનુગમ શ્રી નિકેતન. લક્ષ્મીજીના નિવાસ રૂપ ચરણારવિંદ છે, એના પર શ્રી થાય છે, શ્રીની કૃપા. શ્રી નિકેતનમ. આપણે બધા કમાઈએ છીએ તો પૈસા છે, પણ જયારે વાપરીએ છીએ ને ત્યારે એને લક્ષ્મી બનાવીએ છીએ. એટલે તમારા કમાયેલા પૈસાને તમને લક્ષ્મી બનાવતા આવડે છે? લોકો લક્ષ્મી કમાય, લક્ષ્મી કોઈ કમાતું નથી. દરેક લોકો કમાય છે ધન, પણ એ ધનનો સદુપયોગ એને લક્ષ્મીનું રૂપ આપી દેતો હોય છે. ઘણા લોકો કે આમ આ પૈસા પગમાં મુકાય, આ લક્ષ્મીજીને પગમાં મુકાય. તો લક્ષ્મીજીને પગમાં નથી મૂકતા, તમે હો છો ધન, પણ જયારે એનો સદુપયોગ કરો છો ત્યારે ચરણમાં પધરાવી અને લક્ષ્મી બનાવો છો. આ એનું રૂપાંતરણ છે.
લક્ષ્મીને ચરણમાં નથી મૂકતા, મૂકીએ છીએ ધન, પણ ધન જ્યારે મહાપુરુષોના, ભગવાનના, સત્કર્મના ચરણમાં જાય છે ત્યારે લક્ષ્મી બની જાય છે. તમે એને આનંદ આપો છો, એનો આનંદ છે. લક્ષ્મીનો આનંદ શું છે? એનો સત્કર્મમાં ઉપયોગ, એનો ભગવાનમાં વિનિયોગ. એ જ લક્ષ્મીનો પરમ આનંદ ગતિ છે. લક્ષ્મીની એ ભગવાનને વરવા માંગે છે. એટલે સમુદ્ર મંથન થયું, લક્ષ્મીજી પ્રગટ થયા અને એમણે ભગવાનને પસંદ કર્યા. એમ તમારા ઘરમાં રહેલી એ લક્ષ્મી શું ભગવાનને વરવા તત્પર છે? श्री निकेतनम बड़ी बड़ा अर्पितम, तो बड़ी सुंदर चर्चा है. तो श्री वल्लभ पद वंदो सदा, એનાથી શું થશે? સરસ હોત સબ જ્ઞાન, સમસ્ત જ્ઞાન સરસ થઈ જશે, રસયુક્ત થઈ જશે, રસમય બની જશે. કારણ કે જ્ઞાન તો પહેલા પણ હતું વેદોમાં. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. વેદમાં બે પ્રકારના પરમાત્માની વાત છે, એક જ્ઞાનરૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા. તો શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી, વેદમાં જે રસરૂપ એટલે કે રસો વૈ સહ, જે વેદમાં પરમાત્માનું બીજું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, એ પરમાત્માનું જ્ઞાન દૈવી જીવોને આપ્યું છે. જ્ઞાન માર્ગ હતો જ્યાં મોક્ષ માટેનો પ્રયાસ હતો, કર્મોને બેલેન્સ કરવાની વાત હતી, ધ્યાન યોગની વાત હતી, અને એના દ્વારા નિરાકાર બ્રહ્મમાં પોતાનો જીવ ભેળવી દેવાની વાત હતી. આ જ્ઞાન માર્ગ વેદમાં છે. અને વેદમાં બીજો પણ માર્ગ એ છે રસ માર્ગ છે. એટલે આ પુષ્ટિ માર્ગ એટલે વેદમાં બતાવેલો રસો વૈસહ પરમાત્માનો રસમાર્ગ છે. એ રસરૂપ પરમાત્માનો અનુભવ જીવ કેમ કરી શકે, એની આખી પ્રક્રિયા એ પુષ્ટિ માર્ગ છે. એટલે તમારા જે રસ છે, તમારા જે શોખ છે, એને જ સેવા બનાવવાની છે. પુષ્ટિ માર્ગમાં શોખને મારવાના નથી, તમારા શોખને ભગવાન તરફ વાળવાના છે. કારણ કે જેમાં રસ માણસને હોય એમાં એનું મન હોય, અને એ જ રસ પરમાત્મામાં જતું રહે તો એ મન પણ ત્યાં જતું રહે. રસો વૈસહની આખી પ્રક્રિયા આપણે ત્યાં મહાપ્રભુજી બતાવી. સુબોધની આદિમાં ભાગવતજીમાં છુપાયેલા એ રસમાર્ગની પ્રક્રિયા મહાપ્રભુજી બતાવી છે. એ રસો વૈસહ પ્રભુનો અનુભવ કેમ થાય? તો સરસ હોત સબ જ્ઞાન, સર્વ જ્ઞાન એટલે ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. જે વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું, ગ્રંથો તો હતા પણ મહાપ્રભુજી એના અર્થઘટન બતાવ્યા સાચા અર્થમાં, અને એને સરસ કરી દીધા, ભક્તો માટે રસરૂપ યુક્ત કરી દીધા. તો સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો. રસિક એ હરિરાયજીની છાપ છે. યા રસિક જન એ સર્વ ભગવદી જન છે. જે રસો વૈ સહ પરમાત્માના આરાધક છે એ રસિક છે. આપણે ત્યાં એ રસિકો એને કયા છે કે જે રસરૂપ પરમાત્માના આરાધક છે, જે શ્રી કૃષ્ણના આરાધક છે. કારણ કે શ્રી કૃષ્ણ કોણ છે? શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રૂપી કલ્પ વૃક્ષ એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. અને જે એના પ્રેમી છે, જે એના ચાહક છે, જે એના ઉપાસક છે, એ બધા રસિક છે. અને સ્વયં શ્રી હરિરાય મહાપ્રભુજીની છાપ. રસિક નામથી આપે કીર્તનો રચ્યા છે, રસિક નામથી આપે અનેક પદ્યાત્મક ગ્રંથો રચ્યા છે. તો રસિક રટત આનંદ સો. જપીએ તો ખરા વલ્લભનું નામ, પણ આનંદ સો. દુઃખી થઈને નહીં, ઉદાસીન થઈને નહીં. જ્યારે ભગવદ નામ લો, નમામ યમના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, મહાપ્રભુજીએ કહ્યું પ્રસન્નતાપૂર્વક, આનંદપૂર્વક જપો યમુનાજી. એમ શ્રી વલ્લભનું નામ પણ આનંદ માને. જે દિવસે માણસ પોતાની જાતને સજા આપતો થાય ને, એને ક્ષમા ન કરતો થાય ને, એ દિવસે એના દિવસે પરિવર્તન આવવાની શરૂઆત થઈ. આપણે હોશિયારી શું? આપણા મોટામાં મોટી ભૂલો હોય ને, ઠીક છે હવે નહીં કરું એમ કરીને માફ કરી દે. અને બીજાની નાની ભૂલ હોય ને તો જિંદગી ભર યાદ રાખે. એ દિવસે એ ટાઈમે એને આવું કર્યું છે. એટલે પોતાની મોટામાં મોટી ભૂલ ક્ષણમાં માફ, અને બીજામાં નાનામાં નાની બીજાની ભૂલ પણ હોય એને પણ જિંદગી ભર યાદ રાખી માથે લઈને ફરતા હોય. આ માણસની સૌથી મોટી ભૂલ છે. ક્ષમા કરતા શીખો. તો કે હરિરાયજી કહ્યું મારી જાતને માફ નહીં કરો, જર ચાહો યતે. અને એટલા માટે આપણે પણ સંકલ્પ કરો. આપણો નિયમ નથી, આજે નિત્ય નિયમ ના કર્યો, આજે હું પ્રસાદ નહીં લઉં, આજે મેં પાઠ નથી કર્યા, આ મારો નિયમ છે. અને જૂના સમયમાં તો એવો નિયમ હતો. અને આપણા વડીલોએ આપણને આવા સંસ્કારો આપેલા. જૂના સમયમાં તમે યાદ કરો, આપણા વડીલો, આપણા બા વડીલો આવું કરતા. જો તે પાઠ નથી કર્યો, હમણાં તમને નાસ્તો નહીં મળે, હમણાં તમને જલ નહીં મળે, પહેલા ત્યાં નાઈને આપણા દંડવત કરીને આવો ઠાકોરજીને. આમ કરતા કરતા આપણી અંદર સંસ્કારો આવતા. અને હવે એ તો મોટો થશે, સમજણો થશે, પછી કરશે. હવે સમજણા થઈને કેવી સમજ આપશે કોણ જાણે? તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન તો કરવા પડે, પછી સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. પણ સમજ નથી ત્યાં સુધી ટ્રેન જો આપણે શીખવાડીશું જ નહીં તો એ શીખશે કેમ? એને ભાવ કેમ આવશે? અને એટલા માટે કરાવ. કરતા કરતા એને ભાવ જાગશે, એને લાગણી થશે, એને પ્રેમ જાગશે.
પણ તમે કરાવશો જ નહીં તો એને ક્યારે પ્રેમ પણ નહીં આવે. આપણા નાનપણના સંસ્મરણો આપણે યાદ કરીએ, જ્યારે તમે કોઈ ગામમાં રહેતા, ત્યાં હવેલીમાં જતા, ઉત્સવ કરતા, આ બધું કેવા નાનપણના સંસ્મરણો પ્રભુ અને સંસ્કૃતિ સાથે આપણને જોડાયેલા છે. તો શું આપણા બાળકોને આવા નાનપણના સંસ્મરણો નહીં આપવાના? આજે આપણે યાદ કરીએ, અમારા બા આવું કરાવતા, આમ કરાવતા, આમ કરાવતા, યાદ કરીને રાજી થઈએ. તમારા બાળકને આવી યાદો તમે નથી આપવા માંગતા? શું મોટો થઈને એ શું યાદ કરશે? મને તો એમ જ કહેતા, તારે જે કરવું એ કર, કઈ શીખવાડ્યું નહીં. પછી તો મોટા થઈને એ જ કરશે. એટલે કરાવો, એના હાથે સત્કર્મો કરાવો, એને સત્કર્મો કરવાની આદત પાડો. ધીરે ધીરે એ પ્રવૃત્તિ એના મનની વૃત્તિ બની જશે. જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ ને, ધીરે ધીરે વધારે વાર કરવાથી મનની વૃત્તિ બની જતી હોય છે. અને એટલા માટે કરવું જોઈએ, અભાવે પણ કરવું જોઈએ, ન મન લાગતું હોય છતાંય કરવું જોઈએ. કારણ કે કરતા કરતા એના બીજો મનમાં રોપાય છે. અહીંયા હરિરાયજી કહે કે હું મારી જાતને ક્ષમા નહીં કરું, એને વલ્લભ સિવાય બીજું વિચાર્યું જ કે. તો જર જાવો યહ દેહ. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રસંગો એવા મળે છે કે જ્યારે વલ્લભ આ પ્રભુથી દૂર ગયા છે, એમનો દેહ છૂટી ગયો છે. પણ વાર્તા સાહિત્યમાં અનેક જો આપણે ત્યાં ઘણા એવા કપૂર જલગરિયાનો પ્રસંગ આવે છે. ભૂલ જલગરિયા હતા અને ભૂલ થયો, અપરાધ થઈ સેવામાં. બીજા જન્મમાં જન્મ લીધો, ભૂલતા નથી. 1 વર્ષના થયા, બોલ્યા આચાર્ય શ્રી મહાપ્રભુજી. 2 વર્ષના થયા, નવનીત પ્રિયાજી. 3 વર્ષના થયા, શ્રી ઠાકોરજી, શ્રીનાથજી. બધાને ત્યાં કઈ બોલતો નથી, ખાતો નથી, પીતો નથી. 4 શબ્દો બોલ્યો, તું છે કોણ, કઈક તો કે, તારી ઈચ્છા તો કે. બહુ જયારે મા બાપે પૂછ્યું ત્યારે કહ્યું કે મને વ્રજમાં ગુસાઈજી પાસે લઈ જાઓ. ગત જન્મની સુધી છે, મારાથી અપરાધ થયો છે સેવા. જન્મ વિદ્યા પછી પણ પોતાની ભૂલોને ભૂલ્યા નહીં. આપણે તો આજે કરી ભૂલ કાલે ભૂલી જઈએ. કયા અપરાધ આપણાથી આજે થયા એ કાલે આપણને યાદ ન હોય. પણ આ તો વૈષ્ણવ છે, મારાથી પ્રભુને શ્રમ પડ્યો હોય તે તો મારો મોટો અપરાધ. આ ભૂલ કેમ કરી શકે? લઈ ગયા ગુસાઈજી પાસે. એવો વિરહ થયો, ઠાકોરજી પાસે બ્રહ્મ સંબંધ કરાવ્યો અને જ્યાં નિજ મંદિરની બહાર આવ્યા ત્યાં જ એમનો દેહ છૂટી ગયો. વિરહ કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં છે. ગુસાઈજી લીલામાં પધાર્યા, સમાચાર ચતુર્ભુજ દાસીને પડ્યા અને એવો વિરહ થયો, દેહ છૂટી ગયો. અનેક અનેક પ્રસંગો. ગોકુલનાથજીનો તો એવા વિરહ થયો, કેટલા વૈષ્ણવ નથી પડી ગયા. જર જાવો વહદે. મારા આત્મા જેને માન્યા છે એ આત્મા જયારે દેહથી નીકળી જાય તો આ દેહ ટકી જ કેમ શકે? એવા અનેક પ્રસંગો તમને વાર્તા સાહિત્યમાં જોવા મળશે કે જયારે પ્રભુ વલ્લભ ગુસાઈજીથી દૂર થયા પછી એ રહી શક્યા નથી. હરિરાયજી કહે મારી પણ એ જ સ્થિતિ છે કે જો વલ્લભ યા શ્રીજીથી એક ક્ષણવાર પણ એનું નામ મારા ચિત્તમાંથી વિસરાશે તો પણ આ દેહ બળી જાય. ઠાકોરજીને કહું છું કે આ દેહ પાડી દો, કારણ કે એમના નામ વગર હું જીવવા નથી માંગતો. એમ કહેતા હરિરાય મહાપ્રભુજી આગળ ગાત કરતા કહે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો. ક્યાં ક્યાં નથી ભટક્યો છે એ અન્ય અન્ય ભજતા ભજતા સ્વાર્થથી લોભથી ભયથી ભૂલ્યો સબ સંસાર, વલ્લભ નામ નૌકા વિના કહો કો. શ્રી મહાપ્રભુજીના નામની નૌકા પર ચડ્યા વગર કોણ પાર ઉતર્યું છે? આ ઘણું સુંદર સમજવા જેવી સાખી છે, પણ કદાચ અધૂરી રહી જશે. એટલે કાલે આ સાખીને હું લઈશ. સમય થવા આવ્યો છે અને એટલા માટે આજના સત્સંગના પ્રસંગને આપણે વિરામ તરફ લઈ જઈએ. કારણ કે કથા બાદ આપણે ગૌશાળામાં ગૌ પૂજન નો ઉત્સવ કરવાનો છે. કારણ કે મહાપ્રભુજીને ગાય બહુ પસંદ છે અને એટલી ગાય પ્રિય છે. મહાપ્રભુજી નાના હતા ને, તેમના જીવનનો પ્રસંગ આવે, એમની એક પાળેલી ગાય હતી અને એનું નામ હતું પયોદા. રોજ મહાપ્રભુજી જયારે વિદ્યાભ્યાસ કરીને પધારે પહેલો અવાજ લગાવે પયોદા, અને ગાય પોતાના ગળું હલાવીને ઘંટડી વગાડે. એકવાર મહાપ્રભુજી વિદ્યા અધ્યયન કરવા માટે પધાર્યા હતા અને ત્યાં એ પયોદા મૃત્યુ પામી. બધાને ઘરમાં શોક થઈ ગયો. અરે શ્રી વલ્લભ પધારશે અને એમને ખબર પડશે કે પયોદા નથી રહી તો શું થશે? બધા શોકાતુર હતા. એટલામાં મહાપ્રભુજી પધાર્યા, અવાજ લગાવ્યો દરવાજેથી પયોદા, અને ઉભી જ મરેલી ગાય જીવતી ઉભી થઈ અને પોતાના અવાજ કરવા લાગી અને વલ્લભનું સ્વાગત કરવા લાગી. એ પયોદા ગાય મહાપ્રભુને બહુ પ્રિય છે. તો અહીંયા ચંપારણની ગૌશાળા એ તો બધી જ મહાપ્રભુજીની ગાયો છે. શ્રી હરિરાય મહાપ્રભુજી જેમના રોમ રોમમાં શ્રી વલ્લભ રમી રહ્યા છે અને વલ્લભીય બની એ વલ્લભ ભાવના આવેશમાં આવી અને શ્રી હરિરાયજીના મુખારવિંદમાંથી આ એક એક સાખીઓ પ્રગટ થઈ રહી છે. આચાર્યો અને ભગવતીઓની રચના નથી હોતી,
એમના હૃદયમાંથી વાણી દ્વારા એમના ભાવોનું પ્રાગટ્ય હોય છે. સાધારણ કવિ કલ્પનાઓના માધ્યમ શબ્દોનો આધાર લઈ અને મોટા મોટા વિચારોને મૂકી શકે, પણ આચાર્યો અને ભગવદીઓ એ તો જે ક્ષણે ભાવ હૃદયમાં પ્રગટ્યો, ચિત્ત ભાવાવેશિત થયો, એ જ ક્ષણે એ રસો વૈ સહ એવા બ્રહ્મ અક્ષરનું રૂપ ધારણ કરી, શબ્દોનું રૂપ ધારણ કરી અને મુખારવિંદમાંથી નિસરિત થવા લાગે છે. કારણ એક જ, પ્રભુ કેમ પ્રગટે છે? આ શબ્દો દ્વારા, આ શબ્દો થકી, આ શબ્દોનું રૂપ ધારણ કરીને. કારણ જે એકને અનુભવ થયો છે એ અનુભવની વાણીને ગાઈ અને અનેક જીવોને એનો અનુભવ થાય. કલ્પના એ કેવલ કલ્પના આપી શકે, પણ અનુભવ ગાઓ તે તમારો અનુભવ બનાવી શકે. આચાર્યોની વાણીની આ મહત્તા છે. આચાર્યોની વાણી પણ સ્વરૂપાત્મક છે. અને સ્વરૂપાત્મક નો અર્થ એમ થાય કે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટિત યમનાષ્ટક ગાઓ તો એક એક અક્ષરમાં સ્વયં યમનાજી બિરાજમાન છે. શ્રી ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો તો એના એક એક અક્ષરમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. આ અનુભવની વાણીનું સામર્થ્ય છે. અનુભવ ગાન કરવાથી એ બીજાનો અનુભવ બનાવી શકે છે. ગઈકાલે 3 સાખી સુધી આપણે દર્શન કર્યું હતું અને ચોથી સાખી ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના ભાવોને પ્રગટ કરતા કહે, દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો તો ઉતર્યો પાર. શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના ગુણગાન કરતા કહે છે કે આ જીવ સ્વાર્થ અને ભયને કારણે ક્યાં ક્યાં માથું નમાવી આવી જાય છે. ભગવાન પાસે શા માટે આપણે જઈએ? લોકોને જનતા સોમવારે અહીંયા જવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે અહીંયા કરવાનું, ગુરુવારે અહીંયા જવું પડે, શુક્રવારે, શનિવારે, વારે વારે લોકો ભગવાન બદલવા લાગે. અને જેનાથી કામ થઈ જાય એના પર શ્રદ્ધા બેસી જાય. આપણે કહીએ કે અમારા સ્વામી છે, અમારા નાથ છે, અમારા માલિક છે, પણ જ્યારે ભગવાન પાસે જાઓ ત્યારે 2-4 કામ બતાવીને પાછા આવો. કહીએ માલિક અને વ્યવહાર કેવો? સેવક જેવો. વૈષ્ણવ તો ઠાકોરજી એને કોઈ કાર્ય સોંપે એના માટે એમની પાસે જાય. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય તે વૈષ્ણવના ઘરે આવી જાય. मुझे सुख कौन देगा इस विश्व में? तो सोचते हैं ये वल्लभ के जो सेवक है ना, वो ही केवल मेरे सुख का विचार कर सकते हैं. बाकी पूरी दुनिया तो केवल और केवल मुझसे सुख ही चाहती है, पर मुझे सुख देने वाला कोई हो. इसलिए तो हमारे ठाकुर जी ने कहा ना, भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठल नाथ के हाथ को भावे, रहो मोहे श्री वल्लभ ग्रह भावे. क्योंकि गोसाई जी और महाप्रभु जी जितना मेरे सुख का विचार करते हैं उनसे अधिक और कौन कर सकता है. ગુસાઈજી તો વાર્તામાં આવે છે કે પેલી ભાજી પ્રસાદમાં આરોગ્યા અને કાંકરી આવી અને એવો ખેદ બનવા થયો ગુસાઈજીને, અરે અમે સેવામાં આટલી સાવધાની નથી રાખી શકતા. ઠાકોરજીને રાજભોગમાં કાંકરી આવી ગઈ, અમે સેવા કરવાને લાયક નથી, હમણાં ને હમણાં સંન્યાસ લઈને ભગવાન ધારણ કરીને જતો રહ્યો. અને પિતરિયાજીને કહી દીધું, હમણાં ને હમણાં મારા વસ્ત્રો ભગવાન રંગાવીને સૂકવી દો, હું સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડીને જાઉં છું. બાકી બધાને ચિંતા થઈ તો બરાબર, પણ સૌથી વધારે ચિંતા આપના સેવ્ય આપના ઠાકોરજી નવનીત પ્રિયાજીને થઈ. અરે ગુસાઈજી જતા રહેશે તો મારા સુખનો વિચાર કોણ કરશે? બધાએ સમજાવ્યા, કોઈનાથી ન રોકાયા. એટલે નવનીત પ્રિયાજીએ કર્યો, પોતાનો વાઘો પણ ભગવા રંગનો રંગી અને ગુસાઈજીના વસ્ત્રોની પાસે સૂકવી દીધો. જયારે ગુસાઈજી જોયું, કહ્યું કે બાબા આ શું, આપના વાઘા ભગવા રંગના? કહ્યું કાકાજી જો આપ સંન્યાસ લો ને તો હું આપની જોડે સંન્યાસ લઈને આપની જોડે આવું છું, બાકી આપના વગર હું ના રહી શકું. કારણ કે આપ જે મને સુખ આપો છો એવું સુખ તો બીજું કોઈ વિચારી પણ શકતું નથી. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. આપણે પગે લાગીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને પગે લાગવા જોઈએ. આપણે માનીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને માનવા જોઈએ. દેવ અને ભગવાનમાં ફરક છે. અમારા ગોપાલદાસજી તો વલ્લભાખ્યાનમાં કહે છે ને કે ગમે તેટલા મોટા દેવી દેવતા હોય, દરેકને સામર્થ્ય પ્રભુએ આપે છે. અને એ જે ભક્તોને આપે છે, ગીતાજી વાંચી લો, જે જે કંઈ પણ પ્રાપ્ત કરે છે પણ મારાથી લઈને જ આપે છે. તો મહાપ્રભુજી સીધી ઓળખાણ કરાવી છે, તો પછી શા માટે બધે ભટક? કારણ કે જેની પાસે જાઓ છો ને એ દેવતાઓ પણ નારાજ થાય છે. કહ્યું અમારા ગોપાલદાસજી તો કહે છે 7મા આખ્યાનમાં, ગોપાલદાસજી તો કહે છે કે અરે તને આવો રસનો મહાસાગર મળ્યો,
અને આ રસના મહાસાગરને કેવલ વૈષ્ણવ જ પાન કરી શકે છે, વૈષ્ણવ જ છે. બાકી બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માખી. જેમ એક નાનકડી માખી કોઈ દરિયાને ઓળંગવાનો પ્રયાસ કરે તો એના કેટલાય જન્મો નીકળી જાય, એનામાં એ સામર્થ્ય ક્યારે ના આવી શકે. એમ જ મોટા મોટા દેવતાઓની પણ જ્યાં ગતિ નથી ત્યાં ગતિ શ્રી મહાપ્રભુજી આપણી કરાવી છે. એ પરમ ગોલોક ધામ કે જ્યાં નિત્ય યુગલ સ્વરૂપનો અખંડ વિહાર છે. લોકો છેક અક્ષરબ્રહ્મ સુધી આવીને રોકાઈ જાય પણ એના પર એ લોકો પહોંચી શકતા નથી. પણ મહાપ્રભુજીની કૃપાથી આ દૈવી જીવને છેક નિત્ય લીલા ગોલોક ધામ સુધીનો અનુભવ મહાપ્રભુજી જીવને કરાવે છે. અને એટલા માટે કહું, દેવી દેવ આરાધિકે, અને જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે અને ઠાકોરજીને છોડીને બીજે જાય ત્યારે દેવતાઓ પણ દુઃખી થતા હોય કે અમે જેની એક અધરામતની કણિકા લેવા માટે સદાય લાલાયિત રહીએ છે અને એ તને રોજ મળે છે અને છતાંય તું અમારી પાસે ભટકે છે, તારાથી મોટો